અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ચાણક્ય વિદ્યાલય નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગની આ ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ તરફ આગ લાગે તે સમયે નજીકમાંથી પસાર થઈ રહેલા 20 વર્ષીય મહેશ વાઘેલા અને 12 વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે, ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે। એમાં મારો છોકરો અચાનક પાણી ભરવા ગયો, એમને ગેસ લાઈન પાઇપ રોડ ઉપર મૂકીને જતા રહ્યા લોકો, અને અચાનક આગ લાગી અને મારો છોકરા દાઝી ગયો સાહેબ। હા, પછી ભાગ્યા સાહેબ, બીકની મારા ભાગ્યો તો મેં 108 બોલાવી અને મેં હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં સરફળ પાટિયામાં અમે સારવાર કરવા પહોંચાડી દીધો।